अवधूत चिंतन श्री गुरुदेव दत्त। गुरु महाराज लखे छे, श्री दत्त दत्त भगवन मुनि सिंह दत्त, श्री दत्त दत्त भगवन नरसिंह दत्त, श्री दत्त दत्त भगवन नति सिंह दत्त, श्री दत्त दत्त भगवन गति सिंह दत्त। गुरु महाराज लखे छे, मुनियों में सिंह जेवा हे भगवान दत्त परमात्मा, नृसिंहावतार अथवा नरो में सिंह जेवा हे भगवान दत्त, तमे मुनियों में सिंह स्वरूप छो। सिंह एटले सर्वोच्च स्वरूप। सिंह एटले सिंह जेवुं स्वरूप नहीं, पण सिंह एटले जंगलनो राजा। एवी रीते मुनियोमां पण राजस्वी स्वरूप धारण करनार तमे भगवान दत्त। भगवान नरसिंह, नरोमां पण उत्तम। तेवी रीते नरसिंहावतारमां पण भगवाने प्रहलाद ने उगार्यो, तो ते स्वरूप पण भगवान तमे ज। सिंह करता पण वधु पराक्रमी अने सिंह जेवी गतिवाळा भगवान गति सिंह। गुरु महाराज आगळ लखे छे, श्री दत्त दत्त भगवन सुगुणाढ्य दत्त, श्री दत्त दत्त भगवन गतजाड्य दत्त, श्री दत्त दत्त भगवन सुहताड्य दत्त, श्री दत्त दत्त भगवन वरदाड्य दत्त। तो भगवान सद्गुणोथी भरपूर छे अने जेमना सद्गुणोने गाता अनेक भक्त कविओ थाके एटला बधा अनेक सद्गुणोथी भगवाननुं चरित्र भरपूर रसाळ भरेलुं छे। भगवान गत जाड्य, भगवाने जड़तानो त्याग कर्यो छे। सनातन हिंदू धर्ममां कोई एक एवो देव नथी के जेने कंईक आपवाथी ते प्रसन्न थाय। भगवान दत्तात्रेयना चरित्रमां कोई ठेकाणे एवो उल्लेख नथी के भगवानने आ चीज वस्तु आपवाथी भगवान प्रसन्न थाय छे। कम्पेरिजन के बे तत्व वच्चेनी के उपासनानी परिपक्वतानी के भक्त अने भगवानना वच्चेनी के भक्तिनी आ कोई सरखामणीनी हूँ वात नथी करतो। पण तमे जो शांतिथी विचार करो तो कोई एक देव होय के जेने तुलसी अने माखण ज प्रिय छे, कोई बीजो देव छे तेने बीलीपत्र अने दूधनो अभिषेक प्रिय छे, कोई एक बीजो देव छे तेने चंदन प्रिय छे, कोई एक बीजो देव छे तेने दुर्वा अने मोदक प्रिय छे। तो आमांथी भगवान दत्तने बधुं ज प्रिय छे। भगवान दत्तने एवुं नथी के आज जोईए। तेओ तो नमस्कारथी संतुष्ट छे, स्मरणथी संतुष्ट छे। एटले फ्लेक्सिबिलिटी, जो हाईएस्ट फ्लेक्सिबिलिटी जो होय तो फ्लेक्सिबिलिटीनो देव ते दत्त छे। तेमने बधुं ज चाले, पण भक्तनी पात्रता पवित्र होय, शुद्ध होय, मननो भाव चोख्खो होय तो तेनुं भगवान बधुं ज ग्रहण करे। देर इज नो प्रोटोकॉल, देर इज नो रीजन फॉर द डिवोटी के भक्त माटे कोई कारण ना होय। भक्त जे लई जाय ते भगवान सहज स्वीकार करे। अने કેટલાકના ચોક્કસ ઉપાસનાના સમય પણ છે, કેટલાક દેવી દેવતાઓના આને આ સમય જ ભજાય, આને આ સમય જ નામ લેવાય, આ સમય આ દેવતાનું શયન થઈ જાય, આ દેવી આટલા વાગે સૂઈ જાય, આટલા વાગે ઉત્થાપન થાય,
એવો કોઈ પ્રોટોકોલ ભગવાન દત્તની ઉપાસનામાં નથી. કારણ કે જ્યારે કળિયુગમાં બધા જ દેવી દેવતાઓ શયન કરે છે ત્યારે એકમાત્ર ભગવાન દત્ત અવિરત જાગતા હોય છે. રંગરાદેવના દત્તાત્રેય 16 સ્તોત્રમાં ભગવાને ખૂબ સુંદર લખ્યું કે દેવતેષુ પ્રસુપ્તેષુ કલૌયન્યેષુ રંગરાટ એકો જાગરતી દત્તોયમ દેવ દેવ સનાતન. કે કળિયુગમાં જ્યારે બધા જ દેવી દેવતાઓ સૂઈ જાય છે ત્યારે સનાતન દેવોનો દેવ એકમાત્ર ભગવાન દત્તાત્રેય જાગતો હોય છે. અને માટે જ આપણે દત્તાત્રેય 16 સ્તોત્રમ પણ જોઈએ. ખૂબ સરસ ગુરુ મહારાજે લખ્યું છે 16 અવતારોને સમાવિષ્ટ કરીને. પ્રણમ્યમ સદગુરુમ દેવમ વાસુદેવમ ત્ર્યધીશ્વરમ દત્તવિર્ભાવનામાની ક્રમશ 16 બ્રુવે. પ્રથમમ યોગીરાજમ ચ તતો ત્રિવરદમ પુનઃ દત્તાત્રેય તૃતીયમ ચ કાલાગ્નિશમનમ તત. યોગી જનવલ્લભમ સ્યાત પંચમમ યોગીનામ પ્રિયમ લીલા વિશ્વંભરમ ષષ્ઠમ સિદ્ધર્ષિ ગણવંદિતમ. સપ્તમમ સિદ્ધરાજમ ચ યષ્ટમમ જ્ઞાનસાગરમ વિશ્વંભરાવધૂતમ તુ નવમમ મુક્તિદમ સ્મૃતમ. માયામુક્તાવધૂતમ ચ દશમમ પરિકીર્તિતમ. માયાયુક્તાવધૂતમ હિ પ્રોક્તમ એકાદશમ પુનઃ. આદિગુરુમ દ્વાદશમ ચ શિવરૂપમ ત્રયોદશમ દેવદેવાવતારમ તુ જ્ઞાનદમ સ્યાત ચતુર્દશમ. દિગંબરમ પંચદશમ ભક્તદૈન્યાપહારકમ શ્યામઃ કમલલોચનમ ષોડશમ ચાન્તિમમ સ્મૃતમ. એતચ્છોડશ નામાની ય પઠેત શૃણુયાદપી ત્રિકાલમ એકકાલમ વા સ સર્વત્ર સુખી ભવેત. ધર્માર્થી ધર્મમાપ્નોતિ યથાર્થી ચાર્થમાપ્નુયાત. કામાર્થી ચ લભેત કામમ મોક્ષાર્થી મોક્ષમાપ્નુયાત. વિદ્યાર્થી વા ભવેદ વિદ્વાન પુત્રાર્થી પુત્રવાન ભવેત. રુગ્ણો યા રોગમાપ્નોતિ જયાર્થી વિજયી ભવેત. સંકટે વિષમસ્થો વા પઠન મુચ્યતે નોચિરાત. ષોડશાવૃત્તિમાત્રેણ પ્રત્યક્ષમ દર્શનમ ભવેત. દૈવતેષુ પ્રસુપ્તેષુ કલૌયન્યેષુ રંગરાટ એકો જાગરતિ દત્તોયમ દેવ દેવ સનાતન. દત્તાત્રેય 16 સ્તોત્રમનો જે કોઈ ભક્ત પાઠ કરશે તેને ભગવાન દત્તના પ્રત્યક્ષ દર્શન થશે અથવા તેની જે પણ મનોકામના હશે તે ત્વરિત સિદ્ધ થશે એવા ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા છે. અને લખ્યું એમાં કે દૈવતેષુ પ્રસુપ્તેષુ કલૌયન્યેષુ રંગરાટ એકો જાગરતિ દત્તોયમ દેવ દેવ સનાતન. એટલે તમે જુઓ તો ઘણા બધા મંદિરોમાં એવું હોય કે ભગવાનના સૂવાનો સમય નિશ્ચિત હોય અને ઉઠવાનો સમય નિશ્ચિત હોય, શણગારનો સમય જુદો હોય, ઘણા બધા એવા સમયો હોય ને ભક્તને દર્શન થાય ના થાય. પણ ભગવાન દત્તના ત્યાં એવું કંઈ નથી. ગુરુ મહારાજ લખે છે કે કળિયુગમાં અન્ય દૈવતો જ્યારે સૂતેલા હોય છે ત્યારે રંગરાટ દેવનો દેવ સનાતન આ દત્તાત્રેય એકલો જાગે છે. નૃસિંહ સરસ્વતી પાદુકા સ્તોત્રમ પણ લખ્યું ગુરુ મહારાજે. એમાં પણ લખ્યું કે કાક નિંદ્રમ કવિ પ્રિયમ, કે તેમના અવતાર તરીકે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ જો જોઈએ એમનું ચરિત્ર તો એ પણ કાક નિંદ્રમ. કાક નિંદ્રમ એટલે કાગડા જેવી ઊંઘ જેને વરેલી છે તે. કાગડો ક્ષણવાર માટે આંખ મીચે ને તરત ઉઘાડી નાખે.
નરસોબાની વાડીમાં છે ગોપાળ કાળાનો ઉત્સવ થાય, તો એ ઉત્સવ દરમિયાન 24 કલાક મંદિર ખુલ્લું જ હોય અને ભગવાનની ઉત્સવ મૂર્તિ નીચે પાદુકા પાસે મૂકવામાં આવે અને 7 દિવસ 24 કલાક મંદિર ઉઘાડું જ રહે. એટલે એવો કોઈ ક્રમ નથી ભગવાનને, ત્યાં કોઈ પ્રોટોકોલ નથી, કોઈ જડતા નથી. એટલે એ ફ્લેક્સિબિલિટીનો દેવ છે. ભગવન વરદાઢ્ય દત્ત, ભગવાન સુહતાઢ્ય દત્ત. ભગવાન ધનમત્તોની પરવા નથી કરતા. દત્ત સ્વરૂપ ગુરુ મહારાજના જીવન ચરિત્રમાં જો જોઈએ તો ગુરુ મહારાજે શ્રીમંતના મહેલમાં ન રોકાઈને એક ગરીબના ખોરડે રોકાયા અને વરસાદ પણ લાવ્યા. એ પ્રસંગ આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. એટલે ગુરુ મહારાજ પણ સુહતાઢ્ય તો ખરા જ, ધનમત્તોની પરવા નહીં કરનાર. ભગવાન વરદાઢ્ય, અત્યંત શ્રેષ્ઠ દ્રઢતાવાળા. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ભગવન સકલાપ્ત દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન વિકલાપ્ત દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન સગુણાપ્ત દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન ગુણાપ્ત દત્ત. તો ભગવાન બધાના પ્રિય છે, બધાના આપ્ત છે. તેઓ સગુણના પણ પરમાત્મા છે, નિર્ગુણના પણ પરમાત્મા છે. સકળ સૌભાગ્યના દાતા ભગવાન, જેઓ સુલભ થયેલા શરીર વાળાના પણ ભગવાન છે, અને વિકલાંગ જે છે, જેઓ દિવ્યાંગો છે, અંગહીન છે, ધૈર્યહીન છે, તેવાના પણ ભગવાન છે. અને ભગવાન આ બધાની અંદર રહીને જગતમાં પૂર્ણ પ્રકાશી રહ્યા છે. પોતાના આપ્તનો પોકાર કરવા માટે ગુરુ મહારાજે લખ્યું, મારા હૈયા કેરો હાર દત્ત એક અવધૂત, એક અવધૂત દત્ત, એક અવધૂત. મારા હૈયા કેરો હાર દત્ત એક અવધૂત. નિર્ગુણતા નિજની છોડી, પાસે ના રાખી કોડી, દીઠો વિશ્વંભર તાર દત્ત એક અવધૂત. મારા હૈયા કેરો હાર દત્ત એક અવધૂત. અકિંચન બાદશાહીને શોભાવનાર અવધૂત સ્વરૂપ ભગવાન દત્ત એ ભક્તના આપ્ત છે. અને તેથી જ ભક્ત હૃદયો ગઈ શકે કે મારા હૈયા કેરો હાર દત્ત એક અવધૂત. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ભગવન અવધૂત દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન અતિપૂત દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન અતહૂત દત્ત, શ્રી દત્ત દત્ત ભગવન અતિભૂત દત્ત. તો ભગવાન અવધૂત સ્વરૂપ છે, અત્યંત પવિત્ર છે. ભક્ત પોકાર કરે છે એવા પરમાત્મા નમસ્કારથી પ્રગટ થનારા છે, અને સર્વથી પર જે રહેલા છે તેવા અત્યંત દયાળુ ભગવાન દત્ત. ગુરુ મહારાજ કહે છે, શ્રી દત્ત દત્ત અવધૂત સુમિત્ર દત્ત, શ્રી દત્ત દત્ત અવધૂત કુમિત્ર દત્ત, શ્રી દત્ત દત્ત અવધૂત લમિત્ર દત્ત, શ્રી દત્ત દત્ત અવધૂત સુચિત્ર દત્ત. કે ભગવાન દત્ત અવધૂતના સુમિત્ર છે, સારા સન્મિત્ર છે. ભગવાન કુમતિ વાળાને છોડી દેનાર છે, માટે ભગવાન કુમિત્ર કહેવાયા છે. ભગવાન ઇન્દ્રના મિત્ર છે, માટે અવધૂત લમિત્ર કહેવાયા છે. અને ભગવાન સુંદર સ્વરૂપવાળા
અને શણગાર વિનાના ટીલા, ટપકા, ચંદન, માળા વગેરે પણ તેનો ત્યાગ કર્યો છે. માટે ભગવાન અવધૂત સુચિત્ર કહેવાયા છે. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ગિરિકેતન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત દમવેતન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત અસુચેતન દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત અનિકેતન દત્ત દત્ત. ગિરિકેતન ભગવાન ગિરનાર પર્વત પર વાસ કર્યો છે અને વિશ્રાંતિ લે છે. ભગવાન દમવેતન છે, એટલે ઇન્દ્રિયો પર દમન કરે છે જેઓ, અને ભક્તને ઇન્દ્રિયો પર દમન કરીને ઇન્દ્રિયોને અંકુશમાં રાખતા શીખવે છે, માટે તે દમવેતન છે. ભગવાન અસુચેતન છે, એટલે પ્રાણી માત્રમાં જે પ્રાણ રહેલો છે તે ચૈતન્ય સ્વરૂપ પણ પરમાત્મા દત્ત છે. અને ભગવાન અનિકેતન છે. ભગવાનનું ચોક્કસ કોઈ સરનામું નથી કે ભગવાન આ જ ઠેકાણે નિવાસ કરે છે કે આ જ ઠેકાણે વાસ્તવ્ય કરે છે. માટે ગુરુ મહારાજ અવધૂતિ આનંદમાં લખે છે, અનિકેત છતા સગળે સ્વારી, અનસૂયામાં અનસૂયામાં ના ઠરવા દે લોક મને ગરમાય જો, જાઉં વનમાં સાધુ જોગ જઈ ડુંગર એકાંત જો. ગુરુ મહારાજ આગળ લખે છે, શ્રી દત્ત દત્ત ગુણસાગર દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત નટનાગર દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત વચસાંપર દત્ત દત્ત, શ્રી દત્ત દત્ત વિયદંબર દત્ત દત્ત. તો ભગવાનના અનંત ગુણો છે. તેથી જ તુલસીદાસજી મહારાજે કહ્યું કે હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુવિધિ સબસંતા. કે હરિના સ્વરૂપ એટલા બધા છે અને એટલા બધા ગુણોથી ભગવાન ભરપૂર ભરેલા છે કે અનેક સંતોએ અનેક રીતે ભગવાનને વખાણ્યા છે. ગુજરાતી ભાષાના કવિઓએ ભગવાનને કહ્યું, હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. તો ભગવાનને કયા નામે સંબોધીએ, ક્યાં મોકલીએ આમંત્રણ કે જેથી ભગવાન આપણને પ્રાપ્ત થાય. તેઓ નટવર નાગર છે, વાણીથી પર છે, વિયદંબર છે, આકાશરૂપી વસ્ત્ર ધારણ કરનાર છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.